સદગુરુ મહારાજ જય હો। બાપુ શ્રી વકીલ રામ મહારાજ જય હો। કૃષ્ણ કનૈયા લાલ કી જય હો। પધારેલા હરિ ગુરુ તો પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યા નિજ પ્રથમ નમ ગુરુદેવને જેણે આપ્યા નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ચડી ગયા દેહ અભિમાન। સદગુરુજીની દયા વિના સપને મળે ના સત્સંગ, કૃપા થાય ગુરુદેવની તું તો ભક્તિ મોયાવેરો। સતગુરુ મહારાજ જય હો। આજનો પાવનકારી પુનિત પ્રસંગ શકુબેનના દેહ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમ એ આકાર લઈ રહ્યો છે। શકુબેને જેમ આ શરીર છોડી દીધું એમ અહીં બેઠેલા દરેક એક દિવસ આ શરીર છોડવાનું છે। અહીં કોઈ અમર રહ્યા નથી, કોઈ અમર રહેવાના પણ, અને બહુ અમર રહીને બહુ જાજુ દાડા કાઢીને હવા તો કશું નથી વિઠ્ઠલ। પણ આ શરીર તમારી પાસે છે ત્યાં સુધી તમારે જે કરવું હોય એ કરી શકાય એમ છે। બાજી તમારા હાથમાં છે। આયો ખરો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ, શેરનાથને કારણે તે કોટે બાંધ્યા કરે। મીરાબાઈનું પણ કેવું એમ છે કે કર્મનો સંગાથી રોણા મારું કોઈ નથી। આ કર્મનો સંગાથી રોણા મારું કોઈ નથી। એક રે ગાયના દો વાછડા, બેના જુદા જુદા લખ્યા લેખ। એક મહાદેવજીનો પોઠિયો થયો અને એક ગોચીનો બળદ્યો બન્યો। હવે આ બે બળદમાં આપણો નંબર આવે છે। તમે મહાદેવજીના પોઠિયા થયા છો કે પછી ગોચીના ઘોણીનો બળદ થયા છે? વારંવાર જન્મવું, વારંવાર મરવું એ ગોચીના બળદિયાનું કામ। ગોર ગોર ફર ફર કરવાનું। આજે મોણામાં, કાલ બલાડામાં, પમદા કૂતરામાં, પાછા ભેંસમાં, પાડામાં, આખલામાં, પોપટમાં, આ બધા ફર ફર કરે એ ગોચીનો બળદ કહેવાય। અને હવે પછી મરવું નથી એવું જે નક્કી કરી લે વિઠ્ઠલ, એ અહીં જે બેઠા છે ને આ બધા મહાદેવજીના પોઠિયા, એ બધા મહાદેવજીના પોઠિયા। છેટે ઉભા ઉભા કોઈ જયગુરુ મહારાજ પગે લાગે એટલે બધા બેઠેલા હાથ જોડાઈ જાય કે ના તો? હા, ઘઉંના મૂલે મૂલ કોકરા હોત પણ વેચાઈ જાય, પણ એમણે સંગ કર્યો છે ઘઉંનો। એક કોકરા એક સંગ કોનો કર્યો છે? ઘઉંનો કર્યો। એમ તમે સંગ કોનો કર્યો? એના ઉપર તમારી કિંમત થાય। જેવા જેવાનો સંગ કરો એવા એવાના આગળ એવા એવાની ગણતરી થાય। એટલે કહેવતમાં કહ્યું છે ગાયની જોડે
ગધાડાની જોડે ગાય બોધો તો ગાય ભૂંકતો ના શીખે પણ લાત મારતો શીખે. કેમ કે ગધાડો દરરોજ લાતો મારે એમથી ઊંચો જ ના, એ દરરોજ લાતો મારે. ગાયે વિચાર કરે મારે કેટલા દાડા લાતો ખાવી, એટલે લાતો પેલા ગધેડાને ના ખાવી પડે એટલે એને લાતો મારવાનું ચાલુ કર્યું. જો ગધાડો ભૂંકે છે એવું ગાય ભૂંકતો ના શીખે પણ લાત મારતો શીખે. એમ માણસે કોકના સંગથી કશુંક શીખ્યો છે તો સારું શીખ્યો છે, ખોટું શીખ્યો છે. સારું શીખ્યો છે ને ખોટું પણ શીખ્યો છે. હવે એમાં બાજી તો આપણે જ હાથમાં આવી છે. આપણે શું શીખ્યા? સારા માણસની જોડે બેસવાથી સારા સંગનો ફળ આવે અને ખરાબ વ્યક્તિની જોડે બેસવાથી ખરાબ અવગુણ આવે. આવે કે ના આવે? હા, એક બેન રિહાઈને હેતે પાડોશી તો જતા રહ્યા, ધણી ધણીઓની વડ્યો જરી તો આમ થોડું આઘું જતું રહેવું સારું. બધા એવું કહે ભાઈ ઝઘડો થાય ને એટલે બે જણ છૂટો પડી ગયો. એ મોઢા આગળ ફર્યા રાખો તો આખો દાડો મથો તો હેતે ઝઘડો ના મોટે પૂજારી, પણ બેમાં એકને છૂટું પડી ગયું. કાં તો ભાઈને બજારમાં જતું રહેવું પડે, કાં તો બોયને બીજે ત્રીજે ઘેર, કાં તો હાગડી તો જતું રહેવું પડે. તો હમણાં કંઈક રસ્તો એનો બ્યા કરે પણ એની બેસી રહ્યો એટલે પેલો ઉકરાટ જંપે નહીં વિઠ્ઠલ. ત્યાં બીજે ત્રીજે ઘેર જતો રહ્યો ત્યાં બીજે ત્રીજે ઘેર વાળો કે અહીંયા આવી ત્યાં સીધી પિયર જતી રહી હોય છે. વિઠ્ઠલ અહીંયા આવી ત્યાં પિયર જતી રહી હોય તો અને હમણાં જતી રહે ને આવવાનું જ નહીં. આવા શીખવણ આલે કોકનું ઘર થવા દે એવું તમને લાગે? હોય કોનું બે વાહન છે ભેગો થાય કોકદા ખખડે ખરે પણ આપણે હતે કલાક બેહાડી ધાબા પોઈન્ટ પાછો થોડોક થઈને થોડીક વાર થઈને અને આ વસ્તુ એવી છે અડધો કલાક છે ને આઘું પાછું થઈ જાય ને એટલે આ પાછું તાઢું પડી જાય, પસ્તાવો થાય એક બીજા. વિઠ્ઠલ ના થાય એવું કશું નહીં. અને આ તો અમારો પાછો અનુભવ છે એટલે તમને કહું. એટલે મને થયું હોય એ જ માર તમને કહેવાનું. અને અમને ત્યાંનું થતું હોય તમારા બધાના અનુભવ કરાવવા હાથું જ થતું હોય. એટલે હું જોઉં પાછું આવું ઘડીક વાત થાય ને પછી પાછું 10-15 મિનિટ પાછું તાઢું પડી જાય. એટલે આ ઘરના પ્રશ્ન તો દરેક ઘરના પ્રશ્ન તો છે, કોઈ એક ઘરનું છે એવું તો નહીં. પણ એવું કહેવાય છે કે ભાઈ તમને સારી શીખમણ આલવા વાળો જો મળી જાય તો તમારો કંઈક દાડો વળે, અને એવી શીખમણ આલવા વાળા મળી જાય તો દાડો બગાડે ખરા. એટલે તમે કોનો સંગ કરો છો એના ઉપર ખાસ આધાર રાખો. હા, હગા ખરા પણ કેવા છે ને હગાને શું કરવાના છે? ભર બજારે હોમાં મળ્યા હોય તો ફંટાઈ જાય પછી હગાન કરવાના શું? ઘણા ખરા હોમ તો હોમાં આવે હગા ઓર્ડર ઝાલીને હા હોટલમાં લઈ જાય કે ચા પીવડાવે અરે પૈસા ના આલવા દે. અરે હું આલો ભાઈ એમ તો ના હોય તોય હું આલો કરે. હા પણ આલે તો પેલામની કને દલાવે. કે એ માણસ માર્કેટ નહીં બહુ જોર કર્યા જેવું નહીં પણ ના હું આલ દઈશ, હેડો હું આલ દઈશ એવું તો કરે જ. તાઈ આ પેલામને આ રીત ખબર ના હોય. એટલે કંઈક ને કંઈક જુક્તિ દરેકની પાસે છે અને હોવી જોઈએ. એમ જીવનની અંદર દરેકના માટે એવા વ્યક્તિની જોડે તમે બેસો છો એના ઉપર ખાસ આધાર રાખો. આજે આપણે જે વાત કરવી છે આપણે આપણી જ વાત કરવી. પહેલા થઈ ગયા એમની વાતો કરીએ, હવે થવાના છે એમની વાતો કરીએ. ઓમત રાજા રાણીની વાતો કરીને આગળ વાળા આપણને વેડી ગયા. ના વેડી ગયા? મારા બેટા વાત કરવા જેવી વાત તો પૂજારી કરી જ નહીં. અને રાજા રાણીનું આમ થયો, રાજાનું આમ થયું, રાણીનું આમ થયું, ફલાણું થયું, ઢેપણું થયું, એ 2-3 કલાક આપણને રાજી કરી પાછા જતા. હા, આપણું ગાડું કઈ ગોચમાં પડ્યું. આપણે શું કરવું છે તો આપણે શું કરવા જેવું છે એની આપણે ખાસ તકેદારી લેવા જેવી. અને એવું કહેવાય છે કે ભાઈ જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર એટલે જ્યાંથી ભોન થયું ત્યાંથી આપણે નવો દાડો થાય. એમ આજે જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં થોડું ઉતારતા રહેજો. આ
ભજન આજકાલના આપણે કરીએ છીએ એવું તો છે નહીં. આપણે આગળવાળા ભજન તો કરતા હતા જ તે. તારે કોઈ મંદિરે જાય છે, કોઈ બાધા કરે, કોઈ આખરી કરે, કોઈ દર્શન કરવા જાય, કોઈ જાત્રા કરવા જાય, કોઈ વ્રત કરે, ઉપાસના કરે, સત્યનારાયણની કથા કરે, ગણપતિની પૂજા કરે, હોતેપ કરે. આ બધા કાર્ય ધર્મના કાર્ય તો દરેક વ્યક્તિ કરે છે ને કરે છે, પણ કર્યા પછી ફળ કેવું આવે એના ઉપર આધાર રાખે. એટલે અહીંયા આગળ કહ્યું છે, હે મારા ફરે હાથ મને મન ફરે સંસાર, 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 મારા ભણકા શું કરે મન ફરે સંસાર, મારા ભણકા શું કરે મન ફરે સંસાર. એવું નહીં સમજવાનું ઉપરવાળા ઉચ્ચ કાર્ય. આ તો આપણા બધાનું હિયાર. એટલે થોડા ઓઠને ભભડાવજો, વાણી થોડી જીવતાડજો. આપણી વાણી પવિત્ર છે. ગંગા નાયા જમના નાયા નાયા નિર્મળ જળમાં, ગંગા નાયા જમના નાયા નાયા નિર્મળ જળમાં, મનના પહેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે, મનના પહેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે, મનના પહેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે, મનના પહેલા રહી ગયા એમ ગંગા મૈયા શું કરે. પૈસા લઈને મંદિર હાલ્યા, દર્શન કરી પાછા ફર્યા, પૈસા લઈને મંદિર હાલ્યા, દર્શન કરી પાછા ફર્યા, મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે, મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે, મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે, મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે. સંત જમાડે, સાધુ જમાડે, મોટી મોટી નાટ જમાડે, સંત જમાડે, સાધુ જમાડે, મોટી મોટી નાટ જમાડે, પોળે દે તો પૂજા કરે ભગવાન બેઠો શું કરે, ભગવાન દે તો પૂજા કરે ભગવાન બેઠો શું કરે, મારા ફરે હાથ મને મન ફરે સંસાર, મારા ફરે હાથ મને મન ફરે સંસાર, મારા ભણકા શું કરે મન ફરે સંસાર, મારા ભણકા શું કરે મન ફરે સંસાર. એ ભવનો ફેરો ટાળવા
માળા ફરે હાથમાં, મન ફરે સંસાર. સંતોનું કેવું એમ છે કે માળા તો હાથમાં ફરે છે પૂજારી, પણ મન કઈ ફરે છે? તો સંસાર. હવે માળા નહીં ફેરવો તો ચાલશે, પણ મનનો મણકો ફેરવવો પડશે. સંતોનું તો કેવું શું છે કે મનનો મણકો ફેરવો. હવે બાર જગતની અંદર બધાનું કેવું એમ છે કે દિવસમાં 108 માળા કરો, 108 વખત માળા ફેરવો વિઠ્ઠલમાં. એટલે એક માળાની અંદર 108 મણકા હોય. એ 8 મણકા તમારે ગણવાના. એક મણકો આમ ગણો એટલે 1 2 3 આવા મણકા ગણવાના. અને સંતોનું કે બહાર એવું કહેવાય છે, લોકોનું કેવું એમ છે, દિવસમાં 4-5 માળા કરો વિઠ્ઠલ. એવું એટલે આવે શું કરે, કોક જણા માળા ઉઘાડી ફેરવે આમ તમને દેખાય, અને પાછા કઈક જણા એવા છે થેલી ગાડી ફેરવે. એટલે થેલી વાળા મેં પૂછ્યું કે આ થેલી ગાડી આ શું બબડો હો? તો કે આમ કાઢી બતાવ્યા માળા ફેરવા. તમે ખેલી ગાલી શું કરવા? તો કે આપણે જે માળા ફેરવીએ એ કોઈ દેખાય નહીં એવી ફેરવા. કોને? કોઈને દેખાય નહીં એવી. હવે કોઈને ના દેખાય પણ તને દેખાય છે. કોકમાં તારો નંબર ના આવે. જે ગધાડા ઉપર બેઠો છે એ ગધાડું નહીં ગણતો, અને કે મારું ગધાડું ખોવાઈ ગયું. પૂજારી 10 ગધાડા લઈને નીકળ્યો છે, આખો દાડો ચાર્યો, અને હોજ પડી એટલે ઘર બાજુ લઈને હેડ્યો ત્યાં કે ગધાડા ઉપર બેસી ગયો. તે જતો જતો પાછો ગણે, બધા ગધાડો આગળ હેડે. તે ગણતો ગણતો ગણતા 9 થાય. તે તો રડવા માંડ્યો કે મારું ગધાડું ખોવાઈ ગયું, ગધાડું ખોવાઈ. કોક મેલી ત્યારે તમારા જેવા કોક જતા હતા એને જો કેમ રડા કે ગધાડું ખોવાઈ ગયું મારું. કેટલા લાયો તો કે 10 લાયો. પેલા એ ગણી દો તાકે મૂર્ખા 10 તો છે, તાકે કઈ 10 9 જ છે. તે હમણાં કહ્યું તું ગણ દે કે તે ગણી બતાવતા 9 થયા હતા કે તું બેઠો એ જો હું બેઠો એ ગધાડું ગણતો જ નહીં. તો અહીં કેટલા એ જે બેઠા એ ગધાડું નહીં ગણતા. આ શરીર એ ગધાડો છે અને એના ઉપર તમે બેઠા છો. એટલે આ શરીર એ તમારું છે. કોનું છે? તમારું છે. આ શરીર હું કહું ભાઈ મારું શરીર, હાથ મારો, કોન મારું, માથું મારું, નાક મારું, આંખ મારું, આ મારું મારું કરવા વાળો શરીર થી જુદો જ હોય ને. આ ઘર મારું એટલે હું ઘર થોડો છું. આ મોડવો મારો તો કે હું મોડવો છું. હા મારો ખરો એટલે મોડવો હું નહીં. એટલે મારું મારું તમે જેટલું કરો છો એટલું તમે એનાથી જુદા. એટલે તમે જે શરીર ઉપર બેઠા છો, અસવાર થયા છો, એ શરીરે તમારું છે અને ખોવાયું છે. એટલે કે એ ગધાડા પહેલું ગણવાનું બી છે, નહીતર આ મળે ના મળે. એટલે અહીંયા આગળ કહેવાય છે કે ભાઈ પૈસા લઈને મંદિર હાલ્યા, દર્શન કરીને પાછા ફર્યા. હવે દર્શન તો કર્યા પણ પાછા આવતા પાછા મારી તારી બહુ. આવા દર્શન કર્યા પણ દર્શન કરવાથી, જેના દર્શન કરવાથી તરત પરિવર્તન આવી જાય. આવે કે ના આવે? હા, પેલા ઘૂંટો મારવા વાળા સહેજ ઘૂંટો મારે ને વિઠ્ઠલ મારા એટલે તરત પગ મચેડવાનું ચાલુ છે. એટલે એની ચાલ ઉપરથી જ ખબર પડી જાય કે અડધ્યું નહીં પણ અડધ્યું આ મારેલું હોય એવું લાગે. એમને ભાઈ અમને એક સિસ્ટમ એવી છે, આવું કરીએ એટલે આવી ચાલ ચાલવાની. એટલે એ પેલું જે છે ને ચાલમાં આવી જાય. શેમાં આવી જાય? ચાલમાં આવી જાય. હા, એટલે અહીંયા આગળ દરેક બાબતની અંદર દરેકનો લક્ષણ વિઠ્ઠલમાં, દરેકનો
લક્ષણ હોય. હા, તમારે ઘેરથી 2 વખત તમારી કમ પસ્તાવ મૂકે ભાઈ પિયર જવું છે, ત્યાં કે તમે થોડુંક જંપી જાવ, એટલે થોડુંક જંપી જાય પછી પાછા કે તોય તમે ના ગણકારો ને એટલે પછી રહોડે વિશેષ પડે. એ શાકમાં કઈક મિસ્ટેક થાય અને પછી હવા ઉઠે તો મળનું જોવાનું મળે એટલે સમજી લેવું આપણે હમણે જે પ્રસ્તાવ મૂક્યો પાસ ના થયો, આ એનું વાપરીએ. આ એનો કંઈક ને કંઈક એનો લક્ષણ બતાવે, પૂજારી બતાવે ને. એમ અહીંયા આગળ સંતોનું કેવું એમ છે કે પરિણામ આવવું જોઈએ. તમે જો જવું હોય તો જાઓ, જે કરવું હોય એ કરો. તમને ઈચ્છા થાય એ દેવને માનો, તમે ઈચ્છા થાય એ જગ્યાએ જાઓ, પણ ગયા પછી એના પછી જઈને આયા પછી પરિણામ જે આવવા જેવું છે એ તો ના. છાસની જોડે એક જ રાત ખાલી દૂધ મૂકજો, છાસની જોડે ખાલી એક રાત દૂધ મૂકીને ઊંઘી જજો. હવા એ છાસ પૂડો, એ દહીં જે દૂધ છે ને પૂડો થઈ જાય, અખરાય નહીં, અખરાય નહીં. અને એ દહીં કોમમાં ના આવે. ખાલી જોડે મૂકી રાખવાથી જે અખરાઈ જાય છે ને, જે પૂડા થઈ જાય છે ને, એમાં માખણની આશા નહીં રાખવાની. હા, માખણની આશા કેમ રખાય? જેમાં થોડી ખટાશ પાડી હોય અને જે પૂડો થાય એમાં કઈક આશા રખાય. હા, પેલો દહીંનો ચોહણો દેખાય ખરો વિઠ્ઠલ, પણ ચોંકડા બહુ દેખાય. આ મારું અનુભવેલું છે એટલે કહું છું. કારણ કે જોયા વગર તો અમારા અનુભવ કર્યા હોય કહેવાય ને. એટલે દૂધની જોડે ખાલી છાશ મૂકો ને તોય તરત એ દૂધની દશા છાશ બદલી નાખે. તો આપણે તો દર્શન કર્યો, બદલાવ ના આવવો જોઈએ. હારતા એમનો પ્રસાદ થતો. એટલે આ બધું કરી આ બધા બહાર જઈને આવે એટલે પ્રસાદ આવે. મન કે લો પ્રસાદ, મેં કઈ નો કે રણુજાનો કે હવે આટલા બધા પ્રસાદ ખાઈ ગયા. રણુજાનો ખાધો, અંબાજીનો ખાધો, બધા બહુ ખાધા, પણ આટલા પ્રસાદ ખાધાય તો આની અંદર પરિવર્તન ના આવે તો સંતોનું કેવું એમ છે કે ભાઈ પૈસા લઈને મંદિર હાલ્યા, દર્શન કરી પાછા ફર્યા છતાં મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે? પછી તેની સિસ્ટમ આખી બદલાઈ જાય. એક દીકરી કુંવારી હોય ત્યાં અને પરણ્યા પછી ને એના લક્ષણમાં ફેર, એના પહેરવેશમાં ફેર આવી જાય, એની બોલીમાં ફેર આવી જાય, એની રહેણીકેણીમાં ફેર આવી જાય કે નહીં? હા, પિયરમાં હોય તો સુધી બચત ના કરે, પણ સાસરે ગયા પછી એ બચત કરતો થઈ. હા, એ રૂપિયો બચાવતો થાય. કઈ સવારમાં વહેલો ઉઠતો થાય. પિયરમાં સોન બપોર દાડે ઉઠે, કોઈ ટોકવા વાળું નહીં. અને તો આગળ આવી બધી સિસ્ટમ ના હોય. પિયરમાં સિસ્ટમ હાહરી જેવી ના હોય, પણ હાહરે ગયા પછી, સાસરે ગયા પછી એ જ દીકરીને હા એની મેતે અમુક બાબતો તો એની મેતે શીખી જાય કે હવે વહેલું ઉઠવું, ઘરના ચોક વારી કાઢવા, જે કંઈક હોય બધું કામ કરી નાખવું, એવું એને એના નિયમમાં આવી જાય. એ નિયમ જે કરે ને તો બીજા ઘર વાળા વખાણ કરે. અને પછી બપોર દાડા સુધી ચોક ના વારે પછી પાડોશી બીજે દડારે ને વાત આયા અમારા પાડોશીમાં બધા ચોક વારે તો હમતી જ નહીં. એટલે કેક નાખે. હા, એટલે હવારમાં ઉઠીને જેમ બહેણો જેનો ચોખ્ખો, જેનું આંગણું જેનું ચોખ્ખું એનું જીવન ચોખ્ખું. કેમ જીવન ચોખ્ખું હોય તો જ આંગણું ચોખ્ખું હોય. આ કુવામાં હોય તો જ હવાડામાં આવે. આ તમારે એવું નહીં સમજવાનું. હા, કુવામાં હોય તો જ હવાડામાં આવે. નહીતર પેલા એના જેવું થાય. એક ભાઈએ લગ્ન કર્યું અને 3 મહિનામાં તો પાછો મૂકવા આવ્યો. લગ્ન કરીને એક જ 3 જ મહિનામાં તો પાછો મૂકવા આવ્યો. એના સસરા ખુરશી નાખીને બેઠા હતા. કે છે કેમ આયા જમાઈ? કે લો આ તમારી છોકરી કે કેમ બોલતો નહીં આવડતું, કોઈ જેવા બોલાવાય નહીં આવડતું. કાકા કહેવાનું બદલે કે ઓ વિઠ્ઠલ, અરે કહેવાય તો ગયા પછી આવો કાકા એવું કેવું કઈ વિઠ્ઠલ લઈને બોલા. વિઠ્ઠલ એટલે કે છે બોલતોય નહીં આવડતું.
રોટલા બનાવતા નહીં આવડતું, અડધે રોટલે ચોર પડે. વિઠ્ઠલ શાકમાં ઠેકવાનું નહીં, કાં તો હપુતું ના નાખે, કાં તો નાખે તો વધારે નાખે. એક બે વાતો હોય સમજ્યા કે છે, બોલતો ના આવડે, ખાવા બનાવતો ના, ખાતા નહીં આવડતું કે અડધું ન્યાતે જાય છે. પેલા એ કહ્યું એક બે વાતો હોય તો આપણે સમજ્યા, પણ કોઈ કામમાં બરકત નહીં. પછી હું તો કંટાળી ગયો એમ કઈ મેલીને હેડે. એટલે એના સસરા બોલાય, કહ્યા કે વાત કહો, આવો જમેરા ક્યાં જ ખરા કે બોલો. જો એના સસરાએ કેવો જવાબ આપ્યો, ધોન રાખજો. એના સસરાએ જવાબ આપ્યો કે જમેરાજ, આ મેં તમને જે આલ્યો તો એ તો એક પીસ હતો. શું હતું? આ પીસ હતો. એ પીસ નો આખો તાકો મારા ઘરમાં પડ્યો, અને એ તાકાનો આ પીસ છે. લો, એટલે હું જેટલું વેઠતો કે આખો તાકો દેવો છે તાકા. હા, પ્રતાપ મારે ઘરમાંથી આવું છે, આવું છે. જો જો એ કઈ વાત વાંચી, એટલે કહ્યું કે કુવામ હોય તો હવાડામાં આવે. એટલે તમારું જીવન જો સારું હોય તો એ બીજાનું જીવન સારું કરી શકે. બાકી જેવા સાથે તેવા. હે, એટલે જીવનની અંદર એવું કહેવાય કે એનું પરિણામ ઉપર ખાસ આધાર રાખે. શેના ઉપર આધાર રાખે? પરિણામ ઉપર આધાર રાખે. આજે સકુબેન નો દેહ નહીં, બરાબર, હારું તારે એમના નામને ઘર છે, મકાન છે, મિલકત છે, સગા વાલો બધુંય છે. અને એ આજે ભજન તો બેઠા બેઠા વાભરે જ છે. સકુબેન બોન હયા જ છે, કઈ કહે ગયો નહીં. હા, વાભરે ભજને વાભરે. કોણ કોણ આવ્યું છે એ જોવે. પણ આ જે આ અમને બોલાવે ખરે, આ ભજન વાભરે છે એવી શી ખાતરી? બધુંય છે પણ એમના કામમાં ખર. હા, કામમાં કોને છે? આ શરીરમાં જેને શ્વાસ ચાલે છે ત્યાં સુધી આ બધું તમારા કામમાં. આવા શ્વાસ રૂપી જે મૂડી છે એ તો તમારી પોતાની અત્યાર છે ને. બધું હશે, કરોડો રૂપિયા હશે, પણ શ્વાસ નહીં હોય તો. એટલે શ્વાસ એ તમારા માટે કિંમતી છે. હા, તારે શ્વાસ એક નાકમાં અંદર જાય છે અને એક નાકમાં બહાર નીકળે. બહાર નીકળ્યો એ પાછો ના જાય તોય ઉપાધિ. મય પેઠો એ બહાર ના નીકળે તોય ઉપાધિ. એમ જીવનની અંદર શ્વાસ એ તમારી મૂડી છે, અને શ્વાસ તમારે કઈ વાપરવા એના ઉપર ખાસ આધાર રાખે. અને શ્વાસ એ દરેકના માટે વિઠ્ઠલ મહારાજ એટલે કહ્યું છે, જિંદગીમાં કેટલું કમાણા રે એનો સરવાળો માણો. 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 સમજવું સત્યને સાણા રે જરા સરવાળો માણો. સમજવું સત્યને સાણા રે જરા સરવાળો માણો. સમજવું સત્યને સાણા રે તેનો સરવાળો માણો. સમજવું સત્યને સાણા રે તેનો સરવાળો માણો. મોટર વસાવી તમે બંગલા વસાવ્યા. મોટર વસાવી તમે બંગલા
દેશ ફર્યા તમે વિદેશ વિચર્યા 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 એ બલ ઉપર ખાતા રે જરા સરવાળ મારતો એ બલ ઉપર ખાતા રે જરા સરવાળ મારતો એ બલ ઉપર ફૂંકીતા ખાણા રે જનો સરવાળ મારતો એ બલ ઉપર ફૂંકીતા ખાણા રે જનો સરવાળ મારતો જિંદગીમાં કેટલું કમાણા તે જેનો સરવાળ મારતો જિંદગીમાં કેટલું કમાણા તે જેનો સરવાળ મારતો ઉગતા આખા મોડા ઉગતા આખા મોડા ધંધાની જાડમાં 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 ઉઠાયા તેમ પાના રે જરા સરવાળ મારતો ઉઠાયા આમ તેમ પાના રે નો સરવાળ મારતો સમજુ સજ્જન ને સારા રે જરા સરવાળ મારતો સમજુ સજ્જન ને સારા રે નો સરવાળ મારતો જાયા રે થઈને તમે પૂજાયા પંચમો 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 મોટા થઈને રે બનાયા રે જરા સરવાળ મારતો મોટા થઈને રે બનાયા રે નો
જરા સરવાળ મારતો સરવાળે મોકાયા મીંડા રે સરવાળ મારતો સરવાળે મીંડા મોકાયા રે જરા સરવાળ મારતો સરવાળે મીંડા મોકાયા રે જરા સરવાળ મારતો જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળ મારતો જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળ મારતો સબળું સમજો સમજો સજ્જન દેહ સારા રે જરા સરવાળ મારતો સમજો સજ્જન દેહ સારા રે જરા સરવાળ મારતો એ તારા માથે પોપી રહ્યો કાળ રે ઊંઘતને કેમ આવું તારા માથે પોપી રહ્યો કાળ રે ઊંઘતને કેમ આવે તારા માથે પોપી રહ્યો કાળ રે ઊંઘતને કેમ આવે તારા માથે પોપી રહ્યો કાળ રે ઊંઘતને કેમ આવે પાણી પહેલા ગોઠીને પાડ રે ઊંઘતને કેમ આવે પાણી પહેલા ગોઠીને પાડ રે ઊંઘતને કેમ આવે તારા કાપડમાં લાગી લાય રે ઊંઘતને કેમ આવે તારા કાપડમાં લાગી લાય રે ઊંઘતને કેમ આવે આ તો સપના જેવો છે સંસાર રે ઊંઘતને કેમ આવે આ તો સપના જેવો છે સંસાર રે ઊંઘતને કેમ આવે ચાર તોલાનો ભણની ફૂલ રે ઊંઘતને કેમ આવે ચાર તોલાનો ભણની ફૂલ રે ઊંઘતને કેમ આવે કાંઠે આયેલું ડૂબશે નાવ રે ઊંઘતને કેમ આવે કાંઠે આયેલું ડૂબશે નાવ રે ઊંઘતને કેમ આવે તારા કાજે કહે છે ઋષિરાજ રે ઊંઘતને કેમ આવે તારા કાજે કહે છે ઋષિરાજ રે ઊંઘતને કેમ આવે જય હો આ જિંદગી જતી રહેવાતી કાયમ નથી રહેવાતી આ જિંદગી જતી રહેવાતી કાયમ નથી રહેવાતી આ પોપટ ઉડી જવાનો પિંજર પડી રહેવાનો આ પોપટ ઉડી જવાનો પિંજર પડી રહેવાનો આ હંસલો ઉડી જવાનો સરોવર સુકાઈ જવાનો આ હંસલો ઉડી જવાનો સરોવર સુકાઈ જવાનો આ મટકી ફૂટી જવાની કાયમ નથી રહેવાની આ મટકી ફૂટી જવાની કાયમ નથી રહેવાની આ જિંદગીમાં કેટલું કમાણા તેનું સર્વ
વાહ વાહ. જિંદગીમાં કેટલું કમાણા રે તેનો સરવાળો મારજો કારીગર. અહીં બેઠા બેઠા સરવાળો ના કરો, ઘેર જઈને સરવાળો મારજો. પણ જ્યારે જ્યારે સરવાળો મારશો ને તારે એવું કહેવાય છે કે છેલ્લે સરવાળે મેંડા જ આવે. માણસને પુણ્ય કરવાનું કહ્યું તા કોક ને વાડકું અનાજ આલે તા કે મેં પુણ્ય કર્યું. કોક માગવા વાળો આવ્યો તારે એમ ખવડાયું તા કે મેં જમાડ્યું એ પુણ્ય કર્યું. ના એ હરામી હતો, વૈત્ર ના કરવા પડે એટલે આવ્યો. આવી એમ તમે જમાડ્યો હરામી તે કે એનું ફળ મળે એવું તમને લાગે? જમાડવા જેવા તો કોને છે? તાર જમાડવા ખવડાવવા જેવું તો કોને છે? વિઠ્ઠલ. અમારે વાતો ઓછી કરજો. કોઈ પાણી પડ્યું ભાઈ કોક હરખું કરી આવે. કાગળ નાખતો કોઈ પાણી પડે. હા, સપુ તમારું ઉપર જ આવશે ફોન. એ પત્ર નીચે બેઠો ધારમાં બેઠા મળી જતા રહેજો. એ નહીં પડતું કેમ કે છે ઉપર આવી જાવ. આમ આગળ આગળ નવરા આગળ લાવો, ઉપર લાવો. થોડોક આગળ આવી જાવ. જો કેટલું બધું હદ બતાવી દીધું. આ પણ અંદર જગ્યા છે. ના નહીં પડે. કોણ આવે